નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વિદ્યા ભારતી કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ વાટિકા તથા શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યા મંદિરમાં સપ્ત શક્તિ સંગમ માતૃ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામીની ધન્યનાનંદ સરસ્વતીજી, ડોક્ટર સ્તુતિબેન ત્રિવેદી, હેનીબેન મહેતા, હરિભક્તિ રાણેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ હરિભક્તિ, સ્વાતિબેન હરિભક્તિ, વિદ્યા ભારતી વિદ્યાલયના ટ્રસ્ટી અર્ચનાબેન પટેલ, મીનાબેન વડિયા તથા વાલી માતાશ્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અર્ચનાબેન પટેલ દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના મૂકવામાં આવી હતી. મુખ્ય મહેમાનોએ મહિલાઓની ભૂમિકા વિશે ઉદ્બોધન કર્યું હતું. પરમ પૂજ્ય ધ્યાનાનંદજી સ્વામીએ આશીર્વચન આપ્યું. વિદ્યાર્થીઓ દ્વારા માતૃશક્તિ વિષયો જેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, માતા અહલ્યાબાઈ હોલકર, માતા જીનાબાઈના જીવન ચરિત્ર પર પ્રસ્તુતિ કરવામાં આવી. વિદ્યાલયના ટ્રસ્ટી મીનાબેન વડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. અંતે સંકલ્પ કરાવી વંદે માતરમ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. ओम शांति 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 श्रुति स्मृति पुराणानाम आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र राष्ट्रीय स्वयंसेवक संघ आधारित विद्या भारती संगठन राष्ट्रीय सेवक संघને 100 વર્ષ પૂર્ણ થયા છે. તેના સંદર્ભમાં વિદ્યા ભારતીની દરેક વિદ્યાલયમાં સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે હરિભક્તિ રાણેશ્વર વિદ્યાલયમાં માતૃસંમેલનનું આયોજન થયું છે, જેની અંદર લગભગ 300થી પણ વધારે માતૃશક્તિઓ એકઠિત થઈ છે. ભારતની વિકાસની અંદર બહેનોની શું ભૂમિકા હોવી જોઈએ તે વિષય પર આજે અહીંયા વક્તવ્ય ધન્યનાનંદજી સ્વામી, ડૉક્ટર સ્તુતિબેન ત્રિવેદી, સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેનીબેન મહેતા અને આપણા પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષા એવા મીનાબા પરમાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અહીંયા થઈ રહ્યું છે. ભારત આજે સ્ત્રી કોઈ જગ્યાએ ક્યાંય પાછી નથી એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા આગળ આપ જોઈ શકો છો. લગભગ આશરે 400થી પણ 500 મહિલાઓ આજે અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અહીંયા આવી રહી છે. તો વર્તમાન સમયની અંદર બહેનોને શું પડકારોનો સામનો કરવો પડે છે તે વિષય ઉપર આજે ડૉક્ટર સ્તુતિબેન ત્રિવેદી એમનું વક્તવ્ય રજૂ કરી રહ્યા છે. આપ સૌ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યાની અંદર બહેનો આજે આ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા આવી રહી છે અને બાળકીઓ દ્વારા પણ એક પ્રસ્તુતિ અહીંયા રજૂ કરવામાં આવી છે, જેની અંદર પણ માતૃશક્તિનું પણ હુબેહૂબ અભિનય જોઈ શકો છો. અર્ચના પટેલ, ટ્રસ્ટી, વડોદરા વિદ્યાલય.